સિંદૂર બાદ ગીર સોમનાથમાં દરિયા વિસ્તારમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે। ત્યારે વેરાવળ સોમનાથ કોસ્ટલ વિસ્તારમાં એસઓજી તેમજ મરીન પોલીસ દ્વારા દરિયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ત્યારે સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। તો દરિયા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે। ત્યારે સમુદ્રમાં બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ત્યારે માછીમારોની બોટ ચેકિંગ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં હાલની જે સ્થિતિ છે એ જોતા પોલીસ દ્વારા સરપ્રાઇઝ બોટ ચેકિંગ, દરિયામાં કોસ્ટગાર્ડ સાથે અને અન્ય પોલીસની એજન્સીઓ સાથે પેટ્રોલિંગ, સાથે સાથે તમામ જેટલી પોર્ટ્સ છે, જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે, અગત્યની જગ્યાઓ છે, ત્યાં તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। નાગરિકોને અપીલ છે કે આ ચેકિંગમાં પોલીસને મદદરૂપ થાય। સાથે સાથે જે આપના ધ્યાને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ઘટનાઓ આવે તો તાત્કાલિક 112 નંબર ઉપર અને પોલીસના સોશિયલ મીડિયા ઉપર અમને જાણ કરવા વિનંતી છે, જેથી કરીને એમાં તરત એક્શન લઈ શકાય। તમામ નાગરિકોને એ પણ વિનંતી છે કે આવા સમયે ક્યારે પણ અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓથી દોરવાવું નહીં। આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસના ધ્યાને મૂકજો। અમે અફવાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ। પોલીસની અલગ અલગ ટીમો QRT અને BDDS એ અગત્યની જગ્યાઓ ઉપર બધી જગ્યાએ એક્ટિવ થઈ રહી છે। વાહન ચેકિંગ પણ ચાલે છે અને આ વાહન ચેકિંગમાં પણ નાગરિકોને વિનંતી છે કે સહયોગ આપશે।